મિસ્ટર, તમારી પર ગંભીર રેપના આક્ષેપો છે. બચાવમાં તમારે કંઈ કેવું છે? જે દેશમાં કાયદો સામાન્ય પુરુષોની જિંદગી ગટરમાં પડેલા કોકરોચોની જેમ બનાવી દેતા હોય ત્યાં મારા બોલવાથી શું ફરક પડવાનો છે? કાયદાકીય ભાષામાં વાત કરો મિસ્ટર. આ કોર્ટરૂમ છે, કોઈ મજાક નથી. મજાક તો કાયદો અમારી સાથે કરી રહ્યો છે. સંમતિથી થયેલો પ્રેમ પછી સીધો રેપ કેવી રીતના બને? એક બળાત્કાર જ્યાં બંને લોકો પોતાની મરજીથી હોટલમાં જાય છે, પોતાના ડોક્યુમેન્ટ જમા કરાવે છે, પછી સંમતિથી સંબંધો બનાવે છે, પછી પાછા હસતા હસતા હોટલની બહાર પણ જાય છે. અને બીજી તરફ કોઈ વિકૃત વ્યક્તિ પોતાની ભૂખ મટાડવા કોઈ નિર્દોષ છોકરીને પોતાનો શિકાર બનાવી જબરદસ્તી સંબંધ બનાવે છે અને ત્યાંથી ભાગી જાય છે. તો આ બંને કિસ્સામાં કાયદો બંને પુરુષોને એક સમાન કેવી રીતના ગણે છે? બસ એક ખોટા આરોપથી અમારું કેરિયર, અમારી ઇજ્જત, અમારી માનસિક શાંતિ, અમારી કિંમતી જવાની અને સામાજિક પ્રતિષ્ઠા બધું જ ગટરમાં પડેલા કોકરોચોની સમાન થઈ જાય છે. અરે ભાઈ, કાયદો સ્ત્રીઓની સુરક્ષા માટે બનાવેલો છે. સુરક્ષા અને દુરુપયોગ વચ્ચે બહુ પાતળી રેખા છે સાહેબ. કાયદો સમાનતા પર ચાલવો જોઈએ. બંને પોતાની મરજીથી હોટલમાં ગયા તો ભૂલ બંનેની જ હોવી જોઈએ, એકલા પુરુષોનો જ કેમ વાંક? આપણો કાયદો ફેક્ટ જોયા વગર જ કેમ નક્કી કરી લે છે કે પુરુષ જ ગુનેગાર છે? ક્યારેક સ્ત્રી પણ ગુનેગાર હોઈ શકે ને. જૂના જમાનાથી ચાલી આવેલો કાયદો સમય સાથે બદલાવો જરૂરી છે. જૂનો કાયદો નથી રહ્યો મિસ્ટર, હવે નવો કાયદો આવી ગયો છે. પુસ્તકનો કવર બદલવાથી અંદર રહેલા શબ્દ અને તેનો ઉદ્દેશ્ય બદલાઈ નથી જતો. ગ્રાઉન્ડ રિયાલિટી એ છે કે પોલીસ સ્ટેશનમાં પહેલેથી જ પુરુષોને ગુનેગાર માની લેવામાં આવે છે. કાયદાનો દુરુપયોગ એટલો બધો વધી ગયો છે કે પુરુષે પોતે જ પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે 5-10 વર્ષ સુધી કોર્ટના ધક્કા ખાવા પડે છે.